બહુ સત્ય વાત કરી છે કે બીજથી બારું કોઈ નથી। એટલે કબીર સાહેબે એક સાખીમાં કીધું છે, સંદા બીજ મેં सूरज बीज में नौलख तारा, राम बीज में रहीम बीज में बीजती નથી કોઈ બારા। આ કબીર સાહેબ ની વાત જે છે ઈ જ રીતે દાસી જીવન સાહેબ જે થયા પુરુષ હોવા છતાં એના નામાસરણમાં એ અંદર છે સ્ત્રીવાચક શબ્દ વાપરી દાસીને તેડી જાતો ગુરુ તમારા દેશ બરાબર। એવા એક સંત મારું મહાપુરુષ ત્યાં અનવર સાહેબ ના શિષ્ય દાસ હતા, સુફી સંતો હતા। સનાતન ધર્મના સંતો સુફી સંતોના સાનિધ્યમાં ઉત્તર ગુજરાતમાં બે સંમેલનમાં હું જઈ આવ્યો છું। ત્યાં મને મારું નામ લક્ષ્મણભાઈ છે ઉર્ફે જીકાભાઈ દાસનું બિરુદ મને મળેલું છે। મારે અહીંયા જાહેરમાં કેવું પડ્યું હતું કે ભાઈ તમે મને દાસ કહો છો પણ હું તો દાસનો પણ દાસ છું। અને બીજું કે મારી ગેબી ગિરનારી નામની સત્સંગ ચેનલ ચાલુ છે, એટલે હું એક યુટ્યુબર છું। મારા પ્રોગ્રામ જેને સાંભળવા હોય ઈ બોલી લે તો ભલે અને લખી લે તો ભલે। ગેબી ગિરનારી સત્સંગ ચેનલ આમાં મેં ઘણા બધા પ્રોગ્રામો આપ્યા છે, ઘણું બધું સાહિત્ય વસાવ્યું છે, સંત મતની અને સંત ધારાની વાત મેં ઘણી બધી કરી છે। હવે દિલીપભાઈ આવી જાય અહીંયા બાપુએ જ્યાં 12 વર્ષ ભજન કર્યું છે ત્યાં સૌરા મંડપમાં 4 દુઃખનો પાઠ છે। એમ બાપાના સાનિધ્યમાં નાથજીના સાનિધ્યમાં રામદેવજી મહારાજની જ્યોત અખંડ ચાલુ છે અને આજની તારીખે પણ ધણી રામદેવજીનો પાઠ માંડેલો છે। આ પાઠની અંદર પંડિત તરીકે વલ્લભદાસ બાપુ બેઠા છે, કોટવાડ તરીકે જમનભાઈ પારઘી બેઠા છે। તો જે લોકોને દર્શન કરવા હોય ઈ અંદર જઈ અને ધણીના દરબારના દર્શન કરે એવી નમ્ર વિનંતી। લખા વાંચે ને એનું નામ કહેવાય, એના ઉપરથી એક વાત મને યાદ આવી ગઈ। સતાર સાહેબ ના ગુરુ અનવર સાહેબ એક દિવસ પીપળી ગામમાં ગયા। એમની સાથે જે સેવકગણ હતો એને 2 જણાને મોકલા કે આ ગામની અંદર સવા ભગત રહે છે, એની પાસે તમે જાઓ। એની પાસે જઈ અને એક કોળી એટલે 20 નંગ કીડીના ચામડા લઈ આવો। એટલે 2 જણા લેવા ગયા, એટલે ત્યાં જઈને સવા બાપાની થેલી ખખડાવી। સવા બાપાએ જવાબ આપ્યો કે બોલો બાપા, તો કે અમારા અનવર સાહેબ તમારા ગામમાં આવ્યા છે અને 20 નંગ કીડીના ચામડા મંગાવ્યા છે। આ સંતોની સૂઝ કેવી હોય છે। સવારામ બાપાએ એવું કીધું કે અનવર સાહેબે કીડીના ચામડા તો મંગાવ્યા છે, કાચા મંગાવ્યા છે પાકા। એટલે ઓલા મુંડાણા પાછા વહી આવ્યા। અનવર સાહેબને વાત કરી કે અમને કીધું કે ભાઈ કાચા મંગાવ્યા આપું કે પાકા। થોડોક ટાઈમ થયો, સવારામ બાપા માતાજીને આદેશ કર્યો કે મારી પાઘડી લાવો, મારી ગેડી લાવો અને એક કોરો કાગળ આપો। લઈને આવ્યા। અનવર સાહેબની સભા અકળાઠાટ બેઠી હતી। પાછળ આવીને કોરો કાગળ 5-7 જણાને બતાવ્યું કે ભાઈ હું અભણ માણસ છું, આમાં મને કઈ ઉકલતું નથી, તો કોક વાંચી દો ને। એટલે જેને પૂછ્યું એને એમ કીધું કે બાપા આમાં કઈ લખેલું નથી ને અમારે વાંચવું હું, આવું કીધું બરાબર। અને અનવર સાહેબ સાંભળી ગયા કે સવારા હાઈલો તારો કાગળ કોઈને નહીં ઉકલે, મેં તારો કાગળ વાંચી લીધો। એમ લખેલા તો બધાય વાંચે, કોરા કોક વાંચે ને એવા બની જાવ। શિષ્ય
વાલ્મીકી સમાજની અંદર થઈ ગયા દાસ અમીરો. એની એમ કીધું, કોણ તારી વાળી થાવલ ધણી, કોણ છે વિસ્તારા, કોણ રે ડાયરું ને કોણ એના મૂળ. સાईं मुझा मेरू रे करो तो हमको ऐसा संत मिलत है. એનો પ્રત્યુત્તર આપ્યો છે કે સત મારી વાળી થાવલ ધણી, વસંત છે વિસ્તારા, દયા રે ડાલી ને ધર્મ એના મૂળ. સાईं मुझा मेरू रे करो तो हमको ऐसा संत मिला. ક્યાંથી ને પગલા પાછા હું નહીં ભરું, પાટી થોડું ને પંથ ઘણું દૂર. આપણે બધા હજી પાટીમાં સહી, પંથ તો ક્યાંય નો ક્યાંય પડ્યો છે. જો અમારા ગોપીનાથ આવ્યો ત્યારે, અહીંયા આવ્યો ત્યારે માતાજી પાસે, નાથજી પાસે 1 કલાક બેહીને આવ્યો. આ બધા ભજનાનંદી સાધુ જે છે, આ સાધુના સંગમાં મેં 24 વર્ષ કાઢી નાખ્યા છે અને નાથજીના સાનિધ્યમાં 18-19 વર્ષ રહ્યો છું. આ નાથજીની પરમ કૃપાથી આ અમે જે કાંઈ પીરસી રહ્યા છીએ એની પરમ કૃપા છે. બીજી કૃપા સતગુરુ મહારાજની છે. અને સતગુરુની કૃપા વગર સપને પણ સત્સંગ કોઈને મળે એમ નથી ભાઈ. સતગુરુની પરમ કૃપા થાય તો જ સત્સંગ મળે. અને સત્સંગ એવો મળે, તમને શબ્દો મળે, અક્ષરની ઓળખાણ થઈ જાય તો જ આમાં બે વાતો ને ઘૂંટડો ઉતરે એવી આપણે કરી અંગીએ છીએ. અને દરેક કલાકારો અને વક્તાઓ આ બધાની શબ્દની તાકાત એવી હોવી જોઈએ. લો સુમક ખાલી 100 ગ્રામનું હોય, 2 સેલની બત્તી હોય અને લોસમુખની હોય અને એ કદાચ 2 કિલોને ખેંચી લેતી હોય, આવી તાકાત તમારા શબ્દમાં હોવી જોઈએ. હવે આપણે